દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો। નિસહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો। જરૂરિયાતમંદ બાળકોને ચોપડા તથા નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ સિયાબાગ મીઠીબા હોલ ખાતે નિસહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી યોજવામાં આવ્યો હતો। જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે નોટબુક અને ચોપડા મળી રહે તે હેતુસર 250 થી 300 જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું। આજે હરિસેવા ટ્રસ્ટ અને માનવ કલ્યાણ કેન્દ્ર આ બે ટ્રસ્ટના સહયોગથી અમે ઉમાકાંત બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સના પરિવારજનો અહીંયા આજે નોટબુક અને ફૂલસ્કેપ ચોપડાનું વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવા અહીંયા ભેગા થયા છે। આશરે 250 થી 300 ફેમિલીના બાળકો છે જેને આ યોજનાનો લાભ મળશે। આ સિવાય અમે બહુ મોટા પ્રમાણમાં રઘુવંશી લોહાણા સમાજ જે અમારું છે એને પણ 1600 ચોપડા ફ્રી ઓફ કોસ્ટ આપ્યા છે અને એ સમાજમાં પણ જે કંઈ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટને બધું રજૂ કર્યું છે સમાજના નિયમ પ્રમાણે એમને પણ આ સહાય ત્યાં આપવામાં આવશે અને આ નિમિત્તે આ બેઉ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી જે આ પહેલ હતી એમાં એ લોકો અમારી સાથે જોડાયેલા છે। થેન્ક યુ। મારું નામ જેતલ ઉમાકાંત ઠક્કર છે। મારું અલકાપુરીમાં શોપ છે ઉમાકાંત બુક સેલર્સ કરીને અને હું એનો ઓનર છું। જે મીઠીબા હોલ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરિસેવાના સહયોગથી ઉમાકાંત બ્રધર્સ દ્વારા રંજનબેન પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। શૈક્ષણિક સહાય જ્યારે શિક્ષણ ખૂબ મોંઘું થયું છે અને સમાજમાં આવા ઉદારદાતાઓ પડ્યા છે એ સેવાભાવી એમને ખરેખર ગૌરવપૂર્વક આભાર માનવો જોઈએ અને સરકારે આવી વ્યક્તિઓને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવો જોઈએ, પદ્મશ્રી એવોર્ડ, પરંતુ સરકારના ધ્યાન બહાર જાય છે આવી વ્યક્તિઓનું અને મારી વિનંતી છે કે આવી વ્યક્તિઓ માટે સમાજે પણ કંઈક કરવું જોઈએ। હું ખાસ ઉમાકાંત બ્રધર્સનો આભાર માનું છું અને આવા કાર્યો સાથે અમે સાથે જ કરીશું। લગભગ 350 બાળકોને પ્રથમ વિકલાંગ તથા જરૂરિયાતમંદ બાળકોને